જ્ઞાનીબેન ઠાકોરનો અલગ જ સ્વેગ જોવા મળી રહ્યો છે અને તે છે વિક્ટરીની સાઇન કરતા તેઓ જઈ રહ્યા છે આગળ અને તેમની સાથે લોકો જોડાયા છે. બાઇક રેલી યોજી છે. જ્ઞાનીબેન ઠાકોર આપને જણાવી દઈએ કે તેમનું નામ જાહેર નથી થયું તે પહેલાં જ તેઓ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી હતી. તેમણે આકરા પ્રહારો પણ કર્યા હતા. જ્ઞાનીબેન ઠાકોર તમામ જે પ્રયત્નો છે તે જ્ઞાનીબેન સહિત કોંગ્રેસના નેતાઓ કરશે અને સભા પતાવ્યા બાદ જ્ઞાનીબેન છે તે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચે. પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ તેઓ તેમના સમર્થકો સાથે વિધિવત રીતે તેઓ પોતાનું નામાંકન છે તે દાખલ કરશે ને ત્યારબાદ જ્ઞાનીબેન છે તે કોંગ્રેસના પ્રચારમાં નીકળી પડશે. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા. તો પ્રચાર માટે પ્રચાર રેલી અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરશે. 12:39નું આ મુહૂર્ત અને આપ જુઓ બનાસકાંઠામાં બે મહિલાઓ વચ્ચે આ વખતે આ લોકસભાનો જે જંગ જામવાનો છે કાટેકી ટક્કર જોવા મળશે. કારણ કે એક કહી રહ્યા છે કે હું બનાસની દીકરી છું, એક કહી રહ્યા છે હું બનાસની બહેન છું અને હવે જોવાનું રહેશે કે બનાસકાંઠાની જનતા છે એ કોનો સાથ આપે છે. એ પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ હાલ જુઓ શક્તિ પ્રદર્શન અને તમામ લોકો છે કે જે ઉમેદવારો છે કે જે જઈ રહ્યા છે ડોર ટુ ડોર અને સ્થાનિકો છે તેમને મળી રહ્યા છે.